સદન દ્વારા આજરોજ 1 કરોડથી વધુ વિકાસના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આજરોજ ગેંડા સર્કલ અટલ બ્રિજ નીચે 9.75 લાખના ખર્ચે વર્ટિકલ વોલ ગ્રીન વોલનું લોકાર્પણ દંડક શાસક પક્ષ શૈલેષ પાટીલના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિસ્તારના કાઉન્સિલર, પાલિકાના અધિકારીઓ તથા સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। આજે વડોદરા શહેર માટે પબ્લિક માટેનું 4 કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। પહેલું ખાતમુહૂર્ત નરહરી હોસ્પિટલ પાસે પથ્થર પેવિંગનું કામ છે, પેવર બ્લોક લગાડવાનું કામ કરવામાં આવ્યું છે। બીજું કામ છે સમા વિસ્તારમાં નવરત્ન સ્કૂલ સુધીનું ફૂટપાથનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ત્રીજું કામ આપણે છાણી વિસ્તારમાં જે વર્ષોથી એકદમ ડેડ જગ્યા પડેલી એમાં ગાર્ડન સારો એકદમ જોરદાર, હું તો વડોદરાવાસીઓને કહેવા બી માગીશ તમારા માધ્યમથી કે એકવાર છાણી વિસ્તારમાં આ ઉદ્યાનની એક વિઝિટ કરજો। બહુ સરસ સેલ્ફી પોઈન્ટ સાથે ફાઉન્ટેન એનો ઉપયોગ કરે એના માટેનું ખાતમુહૂર્ત કર્યું છે। અને આ ચોથું ગેંડા સર્કલ પર જે અટલ બ્રિજ જે લોકોનો અવર જવર માટેનો એક બ્રિજ છે એના માટે એક ગ્રીન વોલનું બી એક આયોજન કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો ગેંડા સર્કલની બિલકુલ સામે જ છે અને આવા અલગ અલગ જગ્યા પર આવી વોલનું બી આગળ જતાં લોકાર્પણને ખાતમુહૂર્ત કરશે।